માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 7:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો કે આજે થઈ આઠમના દિવસે અમારા ગામમાં એટલે કે અમારા હાઈવે ઉપર એક બાપુ જે મોડાસા દેવલધામથી આવ્યો અને મિની ઉમિયા ધામ જોઈ રહ્યા પગપાળા આવ્યું. તો અત્યારે અમારા હાઈવે ઉપર આવ્યા હોય વિષ્ણુપુરી મહારાજ. તો એમને મળવા માટે પણ જવાનું અમારે. તો ઝડપથી જો અત્યારે હાલ થઈ રહ્યો પાછળ ચા પાણી. તો ચા પાણી નાસ્તો થાય એટલે ફટાફટ નાસ્તો કરીને જઈએ તે હાઈવે ઉપર એમને ભેગા થવા માટે. મહાદેવજીનો દર્શન કર્યો અને અમારા ગામ એટલે કે આ સંતોની દેવભૂમિ અમારું ગામ. તો જો વહેલી સવારે દર્શન કર્યો. તો અમે બાપુ આવી ગયા છીએ. તો ફટાફટ જઈએ આપણે એમને ભેગા થવા માટે. હા, જય બાબાની. Opa! નાડ નાડ અને કૂતરું નહીં હટતું એનું કારણ કે કળિયુગમાં મન્યાળો કૂતરાને મારે એમ. તો જો અમે અત્યારે આવી ગયા અમારા ગુરુ મહારાજના આશ્રમ. અમારા બાપુ પણ આવી ગયા જે 136 કિલોમીટરનું અંતર એમને થાય મોડાસા દેવલધામથી ઉમિયા માતાજી ઊંઝા. તો જો અત્યારે અમારા ગુરુ મહારાજના આશ્રમ એ આવેલા છે બાપુ. અમે એમના આશીર્વાદ લીધા. જો અત્યારે ચા પાણી પણ થઈ ગયું અને અમને એમના મોઢેથી થોડી વાણી સાંભળીશું. મંગલ મંગલ્ય શિવે સર્વા સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પરમ વંદનીય પરમ શ્રદ્ધેય જય. આ ભૂમિ પંચદેવ કુટીરના આરાધ્ય દેવના ચરણમાં વંદન કરતા, મારા ઈષ્ટદેવતા ભાગવત ભગવાનના ચરણમાં વંદન કરતા, સદગુરુદેવના માતા પિતાના ચરણમાં વંદન કરતાની સાથે આજે આખું જગત ભાદરવા માસની અંદર આદ્યશક્તિ ઉપાસના પર્વની અંદર જોડાયેલું રહે છે. અંબાજીની અંદર મેળો છે, પાવાગઢની અંદર મેળો છે. એવી જ રીતે મા ભગવતી રાજરાજેશ્વરી ઊંઝાના પાદરમાં આ ભૂમિ એ દંડકારણ્યની ભૂમિ છે, જ્યાં ભગવાન ગણપતિ, શિવજી અને મા ઉમિયાના બેસના છે આ ભૂમિમાં. એટલે તો હમણાં જ ગયા વર્ષે 2 વર્ષ પહેલાં વારીનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. એ એનાથી આગળ થાય એટલે એઠોડ ગણેશજીનું મંદિર અને એનાથી આગળ થાય એટલે મા ઉમાનું ધામ. આ જગ્યાએ દંડકારણ્ય ભૂમિની અંદર ખૂબ સંતોએ વિચરણ કર્યું છે. ખૂબ દેવી દેવતા આદ્યશક્તિ શિવ અને શક્તિ આ જગતમાં છે. અને એવું કોઈ સ્થાન હોય તો એ આ આપણી ઉત્તર ગુજરાતની ભૂમિ, એમાંય આ ખંડોસનથી માંડી અને છે કુંજા સુધીની અંદર તમે જાઓ તો એટલા બધા સમાધિ આવે છે, એટલી બધી દેવસ્થાનો આવે છે.
અને એ બધી જ દંડકારણ્ય ભૂમિમાં પાર્વતીએ અને ભગવાન શિવે અહીંયા વિચરણ કરી રહેલા છે એ ભૂમિ છે. આજે મારી સાથે બાકરપુરના મહંત શ્રી કાશી વિશ્વનાથના મહંત એવા અમારે રેવાનંદ ભારતી મહારાજ, એની સાથે અમારે લોટેશ્વર મહાદેવથી મંદિરથી અમારે પંકજપુરી બાપુ અને બધાએ સાધુ સંતો મારી સાથે એ પણ પદયાત્રા કરે છે. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાન્ય સંતુ પ્રદક્ષિણા પદે પદે. પદેથી ચાલવા માટે પગેથી ચાલતા ચાલતા જે પંથ કપાય છે એ પંથ પાપોનો ક્ષય થાય છે, હરિનું સ્મરણ થાય છે. અને સંતો ક્યારે પણ વિચરણ જલ્દી કરતા નથી, પણ સંતો જ્યારે વિચરણ પદયાત્રા કરતા હોય છે ત્યારે અનેક હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. એ ભાવ સાથે મા ભગવતી રાજરાજેશ્વરી મા ઉમિયાને પ્રાર્થના કરું, વારીનાથ ભગવાનના ચરણમાં, પંચદેવ કુટીરની આશ્રમના આરાધ્ય દેવતાના ચરણમાં વંદન કરી પ્રાર્થના કરું એ પરમાત્મા તમામ જીવોનું કલ્યાણ થાય એ ભાવ સાથે અંતરના સાધુવાદ સાથે અહીંયા પંચદેવ કુટીરે અમારે વિરમ ભગતજી મહારાજ સાધુ અવિરત પાણીની પરબ હોય એમ અવિરત ચા પાણી રોટલા ટાઈમે રોટલો એવું સુંદર નાનો આશ્રમ છે, પણ નાના કરતાંય પણ અમને અનેરો આનંદ અહીંયા આવે છે. અમે દર વર્ષે અહીંયા વિસામો કરીએ છીએ, એમની સાથે મારો લગાવ. અને અહીંયા કોઈ દોરા ધાગા એવું કંઈ કરવાનું આવતું નથી. અને આધ્યાત્મિક માણસને માણસ બનાવવાની સાચી ભાવના, ભજન ભાવ અહીંયા અંદર ધૂનો છે. અને સદાય માટે પરમાત્માનું ભજન થતું આવે છે, સદાય માટે થતું રહે, માણસની સેવા થતી રહે. આ જગતમાં માણસને માણસ બનવું એ મહાધર્મ છે. એ માટે થઈ આ વિરમ ભગત અહીંયા સેવા અવિરત કરતા હોય છે. એ દરેક સ્નેહ મારી સાથે માધુભાઈ, અમારે ઉમિયાનગરથી રાહુલભાઈ, અલ્પેશભાઈ, મોહનપુર કંપાથી અમારે ભરતભાઈ, અમારા તમામ હરિભક્તો સાથે મેં ચાલતા પદયાત્રા કરવા માટે નીકળ્યા છે. બધાને અંતરના ભાવથી સાધુવાદ સાથે દરેકને જય સિયારામ. નમો નમો નમો. બોલો સદગુરુ દેવ. અમારે ખંડોસનના રણજીતસિંહ ભગત ખૂબ ભજનાનંદી છે અને જગતને સારું બતાવવું અને સારું આધ્યાત્મિક આપવું, લોકો સુધી સારી વાત પહોંચે, દેશીનો ઢાર પહોંચે, દેશી વાત પહોંચે અને સત્યને ન્યાય મળે, આવી અમારી એક દુર્ગા આરએમ ચેનલ નામનું ચેનલ ચલાવે છે. રોજ એક વિડીયો સેવાકીય પ્રવૃત્તિ સાથે હોય, પુરુષાર્થ સાથે હોય, મહેનતથી કમાયેલું ધનની કિંમત હોય, મહેનતથી કમાયેલા રોટલાની કિંમત હોય, મહેનતથી કમાયેલા વિદ્યાની કિંમત હોય. એમ અમારે રણજીતસિંહ ભગત મહેનત કરી અને જે દુર્ગા જે આરએમ ચેનલની જે વાત ચલાવે છે એ પોતાની ઘરનું કામ કરતાં એમાંથી જે થોડોક સમય મળે એમાં આ કામ કરે છે. એ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરો, ખૂબ આગળ વધારો અને આપના સુધી આ વાત પહોંચે તો આ ચેનલને ખૂબ સપોર્ટ કરો એ ભાવ સાથે અંતના દરેકને નમ્ર વિનંતી. દરેકને જય સિયારામ. નમો પ્રેમ ભાવ ભગત ભગવાને કોમ કરે છે ને બાપુ. શકુબાઈએ કોમ શકુબાઈ ના ઘેર પણ કોમ કર્યો છું અને આ મેને કીધે કોણ કરશે ભગત થી ઉતર્યા ભગત એમ કેવું
ભાઈ વાંડા ટીમ વાળા આવું किसी खबर है काहे પ્રસાદ એ નહીં આ જીંગનું પિસ્તા તો પીતો નહીં पिस्ता जो દહીં તો ના લેવાય ये ले विचार ले રણજીત સિંહ એનો બી ફોટો લઈ લેવા તમને વાયરલ કરી દે કાજુ બદામ વાળા બાબા નહીં